हेलो फ्रेंड्स, आज આપણે કઢાઈ પનીર બનાવીશું। અહીંયા મેં 100 ગ્રામ પનીર લીધું છે, 2 નંગ ટામેટા લીધા છે, 1 નંગ શિમલા મિર્ચ લીધું છે, 2 નંગ ડુંગળી લીધી છે। હવે આપણે તેલ નાખી દઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે શિમલા મિર્ચ નાખીશું। ટામેટા નાખી દઈશું, 2 નંગ ટામેટા લીધા છે। 2 નંગ ડુંગળી નાખીશું। હવે આપણે હલાવતા જવાનું છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે પનીર નાખી દઈશું। હવે આપણું પનીર થઈ ગયું છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એક લવિંગ નાખીશું, 3 નંગ ઇલાયચી નાખીશું, મરી નાખીશું, એક જાવિત્રીનું ફૂલ નાખીશું। હવે આપણું ગરમ થવા દઈશું। હવે આપણે ડુંગળી સાતળી લેવાની છે। ટામેટા સાતળી લેવાના છે। હવે આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। હવે આપણે ગ્રેવી બનાવી લેવાની છે। હવે આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। હવે આપણે તેલ નાખી દઈશું। હવે આપણે એક તમાલપત્ર નાખીશું, એક ઇલાયચી લઈશું, 2 લવિંગના હાથા લીધા છે। હવે આપણે ગ્રેવી નાખી દઈશું। એક ચમચી લાલ મરચું નાખીશું। હવે આપણે થોડી હળદર નાખીશું। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। સારી રીતે મસાલા શેકી લેવાના છે। હવે આપણે થોડો ગરમ મસાલો નાખીશું, સારી રીતે શેકી લઈશું। હવે આપણે ગ્રેવીમાં થોડું પાણી નાખી દઈશું। મસાલા આપણા શેકાઈ ગયા છે। હવે આપણે ડુંગળી, ટામેટા, શિમલા મિર્ચ નાખી દઈશું। હવે પનીર નાખી દઈશું।
હવે આપણી કઢાઈ પનીર તૈયાર છે. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું. હવે આપણું કઢાઈ પનીર તૈયાર છે.